गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरु भगवान की जय। नमः सद्गुरु भगवान की जय। श्री भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तरहाजुभाव पुत्रेति तन्मयतया तरवो पिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। मोबाइल बंद करो। तो આપણે ભાગવતના ત્રીજા સ્કંદના 8મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, બરાબર? ગઈ વખતે આપણે જોયું એ પ્રમાણે 7મા અધ્યાયમાં વિદુરજીએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યા અને છેવટે એમણે એમ પણ કહ્યું કે તમે અમને એ પુણ્યાત્મા શાસ્ત્રના તાત્પર્યને જાણનાર આ લોકમાં કહેવામાં આવેલા જ્ઞાનના સાધનો હોય છે, હોય કે વૈરાગ્ય હોય, પોતાની મેળે ક્યાંથી આવે? અને એટલા માટે ભગવાનને જાણવા માટેના સાધન માટે પણ ભગવાનની લીલા, ભગવાનના કર્મની જાણવાની ઈચ્છા છે. અને આપ કેવા છો? તમે માયાની દ્રષ્ટિ, તમારા ઉપર માયાની કોઈ અસર નથી. માયાથી નષ્ટ થયેલી જ્ઞાન દ્રષ્ટિવાળા અમે છીએ. અમે અજ્ઞાનીઓ, તમે અમને ઉપદેશ આપો. અને એ ઉપદેશના સંદર્ભમાં કે છે કે આ ઉપદેશ કેવો છે? જીવને અભિદાન આપે. જે ઉપદેશ જીવને અભય પ્રદાન કરે છે. બધા પ્રકારના સંસારના
બંધનમાંથી મુક્ત કરે છે. એક છે તત્વનો ઉપદેશ, અને એ જ્ઞાન છે એ કેવું છે? હવે તમે ગમે તેટલા વેદો, યજ્ઞો, તપ કે દાન કરો, એનો આ તત્વ ઉપદેશ વિધાન છે એ 16માં અંશ જેટલું છે. એ એટલો મહાન તત્વનો ઉપદેશ છે. એ તમે અમને કહો આવું કયા ત્યારે 7મા અધ્યાયના અંતમાં આપણે જોયું હતું એ પ્રમાણે શુકદેવજી મહારાજ કહે છે કે વિદુરજી જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મૈત્રેય મુનિ ખૂબ પ્રસન્ન થઈ ગયા, હર્ષિત થઈ ગયા, અને 8મા અધ્યાયના પ્રારંભમાં એ મૈત્રેય મુનિ વિદુરજીની પ્રશંસા કરે છે કે તમે તો પુરુ રાજાના વંશમાં ધર્મરાજા રૂપે જ અવતર્યા છો, અને એટલા માટે તમે નિત નવીન ભગવાન માટે અહીંયા અજીત લખ્યું છે. અજીત ભગવાનની કીર્તિની માળા તમે નિરંતર નિત્ય નવી નૂતન કરો છો. એટલે તમે દરરોજ વખતે પ્રશ્ન પૂછીને કરો છો. જ્યારે સામાન્ય રીતે જીવો સંસારમાં આવે છે શેના માટે? પોતાના પુણ્ય કર્મને ભોગવવા માટે, અને પુણ્ય કર્મના ભોગ માટે એને સુખની પ્રાપ્તિ થાય છે. પણ થોડીક સુખની પ્રાપ્તિ કરતા એનામાં વિવેક ન હોવાના લીધે હજી જોઈએ છે, હજી વધુ સુખ જોઈએ છે, અને એમ એની ભોગ વધતી જાય છે, અને એના કારણે એ લોકો દુઃખમાં અટવાઈ જાય છે. આવા તુચ્છ સુખ માટે મહાન દુઃખને ભોગવતા મનુષ્યોને આ દુઃખના નિવારણ કરવા માટે શ્રીમદ ભાગવત પુરાણ કથા કહેવામાં આવી. પણ કોને કીધી? આગળ જ્ઞાનની પરંપરાની વાત કરે છે. તો આપણે જોયું એ પ્રમાણે 3જા શ્લોકથી આ જ્ઞાન પરંપરા, ભાગવતના જ્ઞાનની પરંપરા, ભાગવતનું જ્ઞાન કોને આપવામાં આવ્યું એની વાત કરે છે. તો કહે છે કે અસ્ખલિત જ્ઞાન એટલે કે અકુંઠિત, જેનું જ્ઞાન કુંઠિત થયેલું નથી એવા જ્ઞાનવાળા આદિદેવ ભગવાન શંકર્ષણ પાતાળમાં બિરાજમાન હતા. આ શંકર્ષણ ભગવાન ના પણ પર એવા પરમાત્માને જાણવાની ઈચ્છાથી સનક સનકાદી મુનિઓ એમની પાસે પાતાળમાં પહોંચ્યા છે. હવે આપણે 4થો અને 5મો શ્લોક સુધી જોયું હતું. 5 શ્લોક સુધી ગઈ વખતે જોયું હતું. એ શંકર્ષણ ભગવાન કોણ છે? શંકર્ષણ કોણ છે? તો એમના માટે કહ્યું કે 4થા શ્લોકમાં સ્વયમેવ નિષ્ણય બ્રહ્માન્યંતઃ, જે વાસુદેવ નામથી ઋષિઓનું નિરૂપણ કરે છે એવા એકમાત્ર એમના આધાર શંકર્ષણજીના પણ આધાર કોણ છે? પરમાનંદ સ્વરૂપ. એ પરમાત્મામાં પોતે લીન થયેલા છે અને માનસિક રીતે પરમાત્માનું પૂજન કરી રહ્યા છે. એમના અંતર્મુખ નયનો તે જ ખુલ્યા છે. અંતર્મુખ નયન એટલે ભગવાન સાથે લીન થયેલા છે એવા અંતર્મુખ નયન કમળની કળી દેવતાના અભ્યુદય માટે સેજ વિકસિત કરતા સનક કુમારોએ એમને પૂછ્યું. જો કુમારાખ્યા 3જા શ્લોકમાં કુમારાખ્યા મુનય અવત્મનો અપૃચ્છન, આ શબ્દ મહત્વનો છે. અપૃચ્છન પૂછ્યું છે. પછીના શ્લોકમાં આવશે 6ઠા કે 7મા શ્લોકમાં, એટલે આપણે ધ્યાન રાખીશું. પછી હવે એ સનક સનકાદી જે ગયા છે શંકર્ષણની પાસે, એ શંકર્ષણ ભગવાન એ કોણ છે, કેવા છે, એ આપણને 5મા શ્લોકથી બતાવે છે. આપણે 5મો શ્લોક વાંચીશું. એ વખતે જોયું છે, યાદ કરીને આગળ જઈશું. 5મો શ્લોક ચોપડી છે અહીંયા. સ્વર્તુન્યાત્રે સ્વતુન્યદાત્રે સ્વજટાકલ્પૈ ઉપસ્પૃશन्तશ્ચरणोपधानां પદ્માયદર્ચન્તૈ રાજકન્યાः
સપ્રેમ નાના ગતિભીર્વરાધાઃ. એટલે કે છે સ્વ દુનિયા એટલે સ્વર્ગની નદી, સ્વદુનિયા સ્વર્ગની મંદાકિની જળથી સ્વજટા કલ્પૈયે પોતાના સનકાદી મુનિના જટા કલાપે ભીના થયેલા છે. અને એ ભીના થયેલા જટા કલાપથી ઉપસંતા ચરણો પ્રધાનમ, જેમના ચરણો પદ્મ કમળ ઉપર છે. પછી આપણે નીતિમાં જોઈએ છીએ એને એમણે સ્પર્શ કરી ટૂંકમાં નમસ્કાર કર્યા, પટ્ટી નમસ્કાર કર્યા ત્યારે એમની જટા છે ભીની થઈ છે. શેનાથી ભીની થઈ છે? કે સ્વર્ગની નદી મંદાકિની ગંગા છે એનાથી ભીની થઈ. એ કેવી રીતે થઈ હશે ભાઈ? તો એવું કહેવાય છે કે સ્વર્ગની મંદાકિના જળમાંથી અવતરણ પામ્યા હતા. સનક સંતતિની ગતિની સાથે સાથે અહીંયા પાતાળ લોકમાં પહોંચ્યા છે, માટે એમના જટા કલાપ ભીના થયેલા છે. અને કેવું છે? ચરણ પ્રધાનમ પદ્મ, જેમના ચરણ કમળ છે એ પદ્મ. પછી પદ્મ એટલે પદ્માકાર ચરણ ચોકી છે, એને એમણે મસ્તકમાં આવ્યા. પણ એ પદ્મ જે પદ્માકાર ચોકી ઉપર ચરણ મૂક્યા છે તે કેવા છે? સપ્રેમ નાના ગરીબી વરાધાઃ અહિરાજ કન્યા. અહિરાજ કન્યા એટલે નાગ કન્યાઓ એ ચરણની ખૂબ નમ્રતા રીતે અનેક પ્રકારની સામગ્રી વડે એમની પૂજા કરે છે. શેના માટે પૂજા કરે છે? વરાધાઃ યોગ્ય પતિની વરની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની સામગ્રીથી નાગરાજની કુમારિકાઓ એમને પૂજન કરી રહ્યા છે. હવે આપણે ત્રીજા સ્કંદના 8મા અધ્યાય, ત્રીજા સ્કંદ 8મો અધ્યાય 6ઠા શ્લોકમાં આવ્યા. 6ઠો શ્લોક. અને એવા ભગવાન કોણ? સંકર્ષણ ભગવાન, જેમને સનક સનકાદીએ પ્રણામ કર્યા. બરાબર? અને એવા સનક સનકાદી પ્રણામ કર્યા પછી સ્તુતિ કરે છે. તો કેવી રીતે સ્તુતિ કરે છે એ આપણને 6ઠા શ્લોકમાં બતાવે છે. મુહુર્ગૃણંતો વચસાનુરાગઃ સ્વગત્યપદેનાસ્ય કૃતાનિ તજ્ઞાઃ કિરીટસહસ્રમણિ પ્રવેક પ્રદ્યોદતિ તોદામ ફણાસહસ્રમ. પેલા છેલ્લે કેવી રીતે કહીએ તો આ સંકર્ષ ભગવાન કેવા લાગે છે? તો કે છે કિરીટ સહસ્રમ, 1000 મુખવાળા. સંકર્ષણ ભગવાન એ બધા જ મુખ ઉપર મુગટ ધારણ કરેલા છે. એ મુગટમાં કેવું છે? સહસ્રમ મણિ પ્રવેક પદ્યોદતિ ઉદ્દામ ફણાસહસ્રમ, એટલે કે 1000 શ્રેષ્ઠ મણિ મુકટવાળા, અત્યંત ઝળહળી રહેલા ઉદ્દાન ફણાવાળા આ સંકર્ષ ભગવાનને મુહુ વારંવાર વૃંદંતો વચસાનુરાગ, પ્રેમપૂર્વક વચસા અનુરાગ, અનુરાગ એટલે પ્રેમ, વચસા એટલે પ્રેમપૂર્વક, વૃંદંતો સ્વ છે ને ખલત્પદેન અસ્ય કૃતાનિ તજજ્ઞાઃ. કૃતાની એટલે કે સંકર્ષણ ભગવાનના કર્મોને જે જાણે છે એ કર્મોની તજજ્ઞાઃ એટલે તેને જાણે. કૃતાની તજજ્ઞાઃ, સંકર્ષણ ભગવાનના જે કર્મને જાણે છે તે કેવા છે? વચસા અનુરાગ, અનુરાગપૂર્વક પ્રેમપૂર્વક એમની સ્તુતિ કરે છે. પણ ગદગદ વાણીથી ઘણી વખત વચન આપણે બોલતા એકદમ ભાવ વિભોર થઈ જાય, એ શબ્દો વચ્ચે ભટકી જતા હોય, એના માટે એમ કે છે ખલત્પદેન અસ્ય
કૃતાની તજજ્ઞાહ, એટલે કહે છે કે લીલાઓને, કૃતાની એટલે ભગવાનની લીલાને, સંતોષ ભગવાનની લીલાને જાણનાર એવા તજજ્ઞાહ, એવા તેઓ પ્રેમથી ગદગદ વચનો યુક્ત થઈને વારંવાર ગાન કરતા. તેમજ તેમની લીલાના મનમગ્ન સનકાદી ઋષિઓએ આવા સુંદર દેખાતા હજારો સુંદર ફૂલ પહેલા છે એમને. પછી ત્રીજા શ્લોકમાં આપણે વાત કરી હતી પૃચ્છન, એ શબ્દ એ અહીં આવે છે, અપૃચ્છન એવા એમને પૂછ્યું, સરસનકાદીએ એમને પૂછ્યું. શું પૂછ્યું? એ આપણને મૈત્રીની વાત કરે છે. અહીંયા આપણને જોવા જઈએ તો એમના પરંપરાની વાત કરે છે 7મા શ્લોકમાં. પ્રોક્તમ કિલેતદ ભગવત્તમેન નિવૃત્તિ ધર્માભિરતાય તેન સનત્કુમારાય સચાહ પૃષ્ટઃ સાંખ્યાયનાયં ગરુડપ્રદાય. છેલ્લી લીટીમાં મળ્યું કે નહીં? મારી પાસે જાઓ, તમે શોધી આપશો. હે અંગ, ચોથી લીટીમાં સાંખ્યાયનાય અંગ ધૃતપ્રદાય, અંગ એટલે કે હે પ્રિય વિદુષી, પ્રોક્તમ કિલ એતત ભગવત્મેનમ. ભગવત્મેનમ એટલે વાસુદેવ ભગવાનના પરમ ભક્ત સંકર્ષણ, અથવા તો ભગવત્સુ જ્ઞાનીસુ શ્રેષ્ઠમ સંકર્ષણેન ભગવતમ એનમ. પેલી લીટીમાં પ્રોક્તમ કહ્યું, કિલ એતત ભગવતમેનમ નિવૃત્ત ધર્મ અભિરતાય તેન. આ જે ભાગવત છે એ ભાગવત શેના માટે છે? તો બધા લોકોના દુઃખને દૂર કરવા માટે. પણ એ કેવી રીતે આવ્યું પરંપરામાં? તો પહેલા સનકાદી મુનિઓ પાતાળમાં રહેતા શંકર્ષણ ભગવાન પાસે ગયા. હમણાં આપણે જોયું, મેં પ્રણામ કર્યા છે શંકર્ષણ મુનિને, ભગવાનને, અને પછી એમને આ પ્રશ્ન પૂછ્યો. પેલા સ્તુતિ કરી, પ્રણામ કર્યા, સ્તુતિ કરી, અને જ્યારે એમણે પ્રશ્ન પૂછ્યો ત્યારે કોણ? ભગવત્તમેનમ એટલે કોણ? સંકર્ષણ ભગવાન. કોણ છે? ભગવાનના વાસુદેવના પરમ ભક્ત, અથવા તો બધા જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ. એમણે નિવૃત્ત ધર્મ અભિરતાય, નિવૃત્ત ધર્મ એટલે કે પ્રવૃત્તિનો સંપૂર્ણ રીતે જેણે ત્યાગ કર્યો છે એવા ધર્મમાં, અભિરતા એટલે પ્રેમ ધરાવનારા શંકર્ષણને આ ભાગવત કહ્યું. પ્રોક્તમ એટલે કહ્યું, તેના એટલે તેમને કોને? તો કે જે નિવૃત્ત ધર્મ પરાયણ છે, તે નિવૃત્ત ધર્મમાં જે પ્રેમ ધરાવે છે એવા સનત કુમારોને સંકર્ષણ ભગવાને ભાગવત કહ્યું. પછી સનત કુમારે કોને કહ્યું? એ આપણે કહે છે બીજી લીટીમાં, સનત કુમારાય સચ આહ પૃષ્ટમ સાંખ્યાયનાય. પછી અંગ તો સંબોધન છે એ આપણે જોયું. અને ધૃતવ્રતાય એટલે સનત કુમારે આ કહ્યું. સનત કુમારાય એટલે સનત કુમારને સંકર્ષણ ભગવાને જ્ઞાન આપ્યું ભાગવતનું. એ જ જ્ઞાન પૃષ્ઠ સાંખ્યાયનાય, જે સાંખ્યાયન મુનિ જે છે એ કેવા છે? ધૃતવ્રતાય, જે વ્રતને ધારણ કર્યું છે, એટલે કે નિયમ પ્રમાણે પોતાનું જીવન જીવે છે. આપણે નિયમ તો નિયમ, પણ આપણો નિયમ કેવો છે? સદપુણ્ય. દરરોજ સત્સંગમાં જવું, પણ સગવડ ના હોય તો ન જઈએ. નક્કી કર્યું હોય કેટલા જપ કરવા, પણ આજે બહુ બધા આવી ગયા, આજે આમ છે ને પેલું છે ને આપણો નિયમ જતો રહે. પ્રથમ કેવા છે? ધૃતવ્રતાય, જેણે વ્રતને ધારણ કરેલું છે એવા સાંખ્યાયન મુનિને આ જ્ઞાન આપ્યું. કારણ કે એમણે પ્રાર્થના કરી હશે કે આ
શાસ્ત્રના ભાગવત શાસ્ત્રના સંબંધમાં સાંખ્યાયન મુનિએ જ્યારે પ્રશ્ન કર્યો એટલે આજ્ઞા સતત કુમારે સાંખ્યાયન મુનિને આપ્યો. પણ સાંખ્યાયન મુનિ કેવા છે? જે મુનિની વાત કરી એનો વાત આપણને 8મા શ્લોકમાં દે છે. 8મો શ્લોક. સાંખ્યાયન પારમહંસ્ય મુખ્યો વિવક્ષ્યમાણો ભગવદ વિભૂતિઃ જગાદસો અસ્મત ગુરુવેન ચિન્વદાય પારાક્ષરાયાથ બૃહસ્પતિશ્ચ. સાંખ્યાયન મુનિ કેવા છે? પરમહંસ મુખ્ય. એ પરમહંસોમાં મુખ્ય છે. પરમહંસ એટલે કોણ? તો કે સંન્યાસી. સંન્યાસીને પરમહંસ એટલે શંકરાચાર્ય ભગવાનનું છડી પુકારતા હોય તો પરમહંસ પારિપ્રાચ્યાય, જે પરમહંસે જે બધાનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં, પરમહંસનો ત્યાગ નથી, પારિપ્રાચ્યનો ત્યાગ છે. પરમહંસ એટલે હંસ એટલે પહેલા તો જુઓ, હંસ કોને કહેવાય? જેને નીર અને ક્ષીરનો વિવેક છે. બરાબર છે ને? આપણે એને હંસ કહીએ. જે દૂધ અને પાણી હોય તો પાણીને જુદું પાડી અને દૂધને ગ્રહણ કરી શકે તે, અને એમાં પણ શ્રેષ્ઠ, હંસમાં પણ જે શ્રેષ્ઠ છે એને પરમહંસ કહેવાય. સંન્યાસીને પરમહંસ કેવી કહેવાય? તો હંસ નથી, એ તો મનુષ્ય છે. હા, એટલા માટે કે હંસ એટલે જે દૂધ અને પાણી જુદા પડે છે. બે વસ્તુ ભેગી થઈ હોય એને જુદી પડે છે. દેખાય છે એક પણ છે બે, અને એ એક દેખાતી વસ્તુને હંસે છૂટી પાડી શકે છે. એમ આ સંન્યાસી છે એ આત્મા અને અનાત્મા તે બંને એક જ લાગે છે. દેહ અનાત્મા છે, દેહ એ આત્મા નથી. આપણા દેહને આત્મા જેટલો જ માનીએ છીએ, તો દેહ આત્મા જેટલો નથી. સમજો. પહેલા શું કીધું? આપણે પરોક્ષાનુભૂતિ ભણ્યા છીએ ને? પહેલા શું કીધું? કે દેહ આત્મા નથી. પછી આપણે શું કીધું? આત્મા દેહ જેટલો જ નથી. એને સ્પષ્ટ રીતે જે જોવે છે, જેને આત્મા અનાત્મા વેદ છે, જે વાસ્તવિક પરમ તત્વ છે એમાં પોતે સ્થિત થયેલા છે, એટલે એની સાથે એકતા પ્રાપ્ત. પરમાત્મા જ મારો આત્મા છે, હું અને પરમાત્મા જુદા નથી, એવું જે જ્ઞાન ધરાવે છે એને કોણ કહેવાય? એને શું કહેવાય? પરમહંસ. એટલે સાંખ્યાયન પરમહંસ મુખ્ય. એ સાંખ્યાયન પરમહંસમાં પણ શ્રેષ્ઠ છે. એમાં પછી બત્તીઓ છે ને, જ્ઞાન તો હોય, પ્રેમા સ્થિતિ ન પણ હોય, ઘડીમાં અનાત્માને આત્મા માની લેવા મુને, એમાં પણ તે શ્રેષ્ઠ છે. એવા સાંખ્યાયન મુનિએ શું છે? ભગવદ વિભૂતિ વિવક્ષ્યમાણ. બીજી રીતે કહે છે ભગવાનની વિભૂતિને વિવક્ષ્યમાણ એટલે કહેવાની ઈચ્છાથી એ અસ્મદ ગુરુ, મારા ગુરુજી એ કોણ? પરાશર મુનિ. પરાશર મુનિ કોણ છે? હમણાં પછી આપણે વાત કરશે. પણ પરાશર મુનિ અને સાથે સાથે પરાશર મુનિ અસ્મદ ગુરુએ અન્વિતાય, જે અનુગતાય, અન્વિતા એટલે અનુગતાય, એટલે જે સાંખ્યાયન મુનિના અનુગામી એવા અમારા ગુરુને પરાશર મુનિને અને બૃહસ્પતિશ્ચ અને દેવોના ગુરુઓ બૃહસ્પતિને આ ભાગવતનું જ્ઞાન આપ્યું. મને કેમ આપ્યું? પરાશર મુનિ મને એટલે પરાશર મુનિને કેમ આપ્યું? સાંખ્યાયન સનત કુમારે પૂછ્યું હતું માટે આપ્યું. પણ અહીંયા કેમ આપ્યું? પરાશર મુનિએ પૂછ્યું નથી, બૃહસ્પતિ પણ ક્યાં હતા? તો બંનેને આપ્યો. એ કેમ આપ્યો આપણે જોઈએ તો પછીના 9મા શ્લોકમાં એ છે. અનુગામી પરાશર મુનિને આપ્યું. એ કેમ આપ્યું તો કે છે પ્રોવાચ મહ્યમ સદયાનુરુક્તો મુનિ પુરસ્સેન પુરાણ માધ્યમ સોહમ તવે દત્તતયામિ વત્સ શ્રદ્ધાલવે નિત્યમનુવ્રતાય. એટલે હે વત્સ કે છે, જો હવે એકદમ કોઈ વિદુરજી માટે વત્સ સદા છે, એકદમ કે પ્રેમ બાળક વત્સ
એ પરાશર મુનિએ મને કહ્યો, સદયાલુ તવ મુનિ પુલસ્તેન પુરાણ માધ્યમ. એ વત્સ પુલસ્ય મુનિના વિનંતીથી દયાળુ પરાશર મુનિએ મને આ આદ્ય પુરાણ કહ્યું. એટલે પરાશર મુનિએ કહ્યું, પરાશર મુનિએ મને કેમ કહ્યું કે ભાઈ તું અમને કે પુલસ્ય મુનિએ મને આ પુરાણ, આ ભાગવત પુરાણ આપવા માટે પરાશર મુનિને કહ્યું. એટલે મને એમણે આપ્યું. અને હવે સોહમ તવ એવ તવ એતત કથયામિ વત્સ. એ વત્સ સો અહમ એવો હું જે પરાશર મુનિ પાસેથી આ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવું હું હવે તને કહું છું. કારણ કે પૂછ્યું છે અને પુલસ્ય મુનિની કૃપાથી આ જ્ઞાન મારા ગુરુજી પાસેથી મને મળ્યું. એટલે ગુરુજી તો હતા જ એમના, પણ હું તને હવે આ વાત કહેવાનું છું. પણ એને કેમ કહેવાનું? તો કે શ્રદ્ધા લવી નિત્યમ અનુવ્રતાય. એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે વિદુરજી આ મહાપુરાણની કથા કહો છો કારણ કે તમે શ્રદ્ધાળુ છો, તમે સદા આજ્ઞાકીત છો. નિત્ય અનુવ્રતાય, અનુવ્રત એટલે આજ્ઞાકીત, તમે હંમેશા આજ્ઞાકીત છો. એટલે ટૂંકમાં આ ભાગવતનું જ્ઞાન કોને કહેવું જોઈએ? કે જે શ્રદ્ધાળુ હોય, જેને શ્રદ્ધા જ ન હોય, ટાઈમ પાસ કરવા આવતો હોય, ચાલો થોડો ટાઈમ છે. એટલે જેમ મહારાજ શ્રી કહે कि घनी वक्त लोग फोन करे, महाराज श्री वो ब्रह्म के बारे में कुछ बताइए, भगवान के बारे में कुछ बताइए. કેમ? કારણ કે અત્યારે કોઈ પેઢીમાં લોકો આવ્યા નથી, થોડો ટાઈમ છે માટે પૂછી લો. એવું નહીં, શ્રદ્ધાળુ છે જેને અનુવ્રતાય નિત્ય છે, આજ્ઞાકીત છે, અનુશાસિત છે. એટલે જે ગુરુજી કહે છે એ પ્રમાણે એ પોતાનું જીવન જીવે છે. જે વક્તા કહે છે એ પ્રમાણે વિચારે છે. આપણે આમ જે સાંભળીએ છીએ એ ઘરે જઈને ખાલી થોડા શબ્દો પણ વિચારીએ કે શું આજે સાંભળ્યું તો પણ એ અનુવ્રતાય જ કહેવાય. કે ચાલો આજ્ઞાકીત છે એટલે કે જે કહેવામાં આવે છે એ પોતાના જીવનમાં જોવાની જેને જિજ્ઞાસા છે એવા તમે વિદુજી છો, માટે હું તમને આ જ્ઞાન આપું છું. હવે તમને વાત કરી અહીંયા ટીકાકાર કહે છે કે પુલસ્ય મુનિએ વિનંતી, પુલસ્ય મુનિની વિનંતીથી મને પરાશર મુનિએ ભાગવતનું આ જ્ઞાન આપ્યું. એની કથા છે કે પરાશર મુનિના પિતા કોણ છે? શક્તિ. વશિષ્ઠ શક્તિ પરાશરણ છે. આપણે બોલીએ છે સ્તુતિ તો પહેલા વશિષ્ઠ મુનિ, પછી એમના પુત્ર શક્તિ અને એમના પુત્ર પરાશર. એટલે એક વખતની વાત છે કે પરાશર મુનિ એમના પિતાજી સાથે રહેતા હતા અને એ દરમિયાન પિતા કોણ? શક્તિ, શક્તિ મુનિ. ત્યારે એક કલ્માશપાદ નામનો રાક્ષસ આવી એના પિતાજીને ખાઈ ગયો. એટલે પછી પરાશર મુનિને દુઃખે થયો અને ક્રોધ પણ આવ્યો. જેમ જન્મે જઈએ પરીક્ષિત પછી કાલ સર્પ સત્ર બધા સર્પનો હોમ કરી દીધા હતા, પછી એમને અટકાવ્યા. એ રીતે અહીંયા પણ એમણે રાક્ષસ સત્ર બધા રાક્ષસોને હોમી દેવા. કારણ કે રાક્ષસ હતા ને કલ્પાશ રાક્ષસ, એને એના પિતાજીને ખાઈ ગયો. એટલે પછી એમણે સત્ર કરવા લાગ્યા. એટલે એમના દાદા કોણ? વશિષ્ઠજી. એમણે દાદાજી કહ્યું કે તું આ કામ કરે છે બરોબર નથી, સમજાવ્યા તો પરાશર મુનિ સમજી ગયા. એટલે હવે શું થયું? રાક્ષસ કુળનો સાવ સંપૂર્ણ નાશ થતો અટક્યો. એટલે પરાશરજીથી પોતે સંતુષ્ટ થયા. પણ રાક્ષસ કુળના કોણ? પુલસ્ય મુનિ. પુલસ્ય મુનિ એ એમને વરદાન આપ્યું પરાશર મુનિને કે તું ભાગવતનો પુરાણનો મહાન વક્તા બનીશ, તું પુરાણનો મહાન વક્તા બનીશ. હવે એક મિનિટ, પુલસ્ય મુનિ છે એના માટે એવું કહેવાય છે કે એ પણ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. પણ વૈવસ્વત મનુના મન્વંતરમાં બ્રહ્માજીના જે બધા માનસ પુત્ર હતા એનો પરિવાર જન્મ થયો. એમાં પુલસ્ય મુનિનો પણ જન્મ થયો.
અને એકવાર એ મેરુ પર્વત ઉપર તપશ્ચર્યા કરતા હતા. ત્યારે અપ્સરાઓ આવી અને કદાચ અહીંયા ખાલી અપ્સરાની જ વાત કરી છે, પણ ઇન્દ્રએ કદાચ મોકલ્યા હોય. અપ્સરાઓ હેરાન કરવા લાગી, તપ ભંગ કરવા માટે પ્રયત્ન કરતા હશે. અને પછી આ પુલસ્ત્ય મુનિને ક્રોધ ચડ્યો અને એને શ્રાપ આપ્યો કે જે મારી નજીક પણ આવશે ને, મારી સામે પણ કોઈ સ્ત્રી જોશે તો એ ગર્ભવતી થઈ જશે. એટલે કોઈ આવે જ નહીં. ગર્ભવતી થઈ જાય તો કેટલી મુશ્કેલી પડે. કોઈ સ્ત્રી આવે નહીં. પણ એક વખત વૈશાલી રાજાની પુત્રી ઈદમિલા એને ખબર નહોતી અને બરાબર એની સામે આવી, ઋષિની સામે ગર્ભવતી થઈ ગઈ. પછી કદાચ પ્રાર્થના કરી હશે અને એની સાથે લગ્ન થયા અને પુલસ્ત્ય મુનિ દ્વારા વિશ્વા નામનો પુત્ર થયો. વિશ્રવસા આપણે કહે છે વિશ્રવસા. એનો પુત્ર પુલસ્ત્યનો વિશ્રવસા અને પછી વિશ્રવાનો પુત્ર રાવણ થાય ને, યાદ આવે છે કે રાવણ એમની કુલ રાક્ષસ કુળનો પૂર્ણ નાશ થયો નહીં. અને એટલા માટે પુલસ્ત્ય મુનિએ પરાશરજીને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું કે તું ભાગવત પુરાણનો મહાન વક્તા બનીશ. એવા પરાશર મુનિએ મને, જે કોણ છે, મારા ગુરુજી છે મૈત્રમુનિના, એમણે પરાશર મુનિએ મૈત્રમુનિને કહ્યું અને એ હું તને કહું છું વિદુર છે, કારણ કે એ શ્રદ્ધાળુ છે અને અજ્ઞાતિક છે, માટે હું કહું છું કે ગમે તેને આ વાત કહેવાય નહીં. આ વાત કહે છે. આટલું વાત કરી પરંપરાની કે પાતાળ લોકમાં સંકર્ષણ મુનિ, સ્વર્ગમાં બૃહસ્પતિ અને આ લોકમાં કોણ આવ્યું પછી આપણે પરાશર મુનિ, મૈત્રેય મુનિ, બધાની વાત કર્યા પછી હવે આપણે પદ્મ, જે પદ્મ ખીલું હતું એની વાત કરે છે. પદ્મની ઉત્પત્તિની હવે આપણને 10મા શ્લોકથી વાત કરે છે. તો એ છે 10મો શ્લોક. ઉદાપૃતં વિશ્વમિદં દદાસે યન્નિદ્રયામિનિતગૃણ્યમીદયત અહીન્દ્રતન્તે દિશયાન એકઃ કૃતક્ષણસ્વાત્મરતો નિરીવ. એટલે કે છે પેલી લીટીમાં ઉદા આપ્લુત વિશ્વમ ઇદમ તત આસિત. એટલે કે છે ઉદાપ્લુત એટલે આપ્લુત એટલે આખું ઢંકાય ગયું, ડૂબેલું. ઉત આપ્લુત એટલે જળમાં ડૂબેલું. વિશ્વ ઇદમ, વિશ્વ આ વિશ્વ, તત આસિત જ્યારે આ વિશ્વ પાણીમાં આખું ઢંકાઈ ગયું, પાણી જ હતું તે. એ વખતે યદ નિદ્રયા અમિનિત દ્રુમ્યમિયત. જુદા જુદા છે. હવે જોઈએ યદ નિદ્રયા અમિનિત દૃંગ, અમિનિત દ્રુમ છે ને એમ થાય છે દૃક દ્રષ્ટિ, અમિનિત દ્રષ્ટિ. અમિનિત એટલે જેની જ્ઞાન શક્તિ તિરોહિત થઈ નથી, તે એટલે આમ લાગે કે જ્ઞાન શક્તિ તિરોહિત થઈ નથી, એટલે સદા જાગૃત છે. અને નિયમિત એમણે આંખો બંધ કરી છે. એટલે નિદ્રયા એટલે ભગવાન એની આંખ એ કરે છે કે જ્યારે આખું વિશ્વ પાણીમાં ડૂબેલું હતું, આ વિશ્વ, આ જગત પાણીમાં ડૂબેલું હતું, ત્યારે અહીં અહીન્દ્ર કલ્પે, અહીં સર્પ એના પર ઇન્દ્ર એટલે શેષનાગ એની સૈયા કરીને, કલ્પે કલ્પ એટલે સૈયા, શેષનાગની સૈયા ઉપર અધિશયાન સૂતા હતા. ખરેખર સૂતા નહોતા, કારણ કે એમની જ્ઞાન શક્તિ જાગૃત હતી. એટલે કે એ સૂતા નહોતા, પણ શું કરતા હતા? યોગ નિદ્રા. નિદ્રા એટલે સૂતા લાગે છે પણ ખરેખર આંખો બંધ કરી છે, પણ છતાં એ જાગૃત છે. એ જાગૃત છે એટલે શેમાં જાગૃત છે? જાગૃત છે બરોબર, પણ ક્યાં જાગૃત છે? જગતમાં શું ચાલે છે? જગત તો છે નહીં.
એ તો બધું પાણીમાં ડૂબી ગયું છે, તો શેમાં જાગૃત છે? તો કે સ્વાત્મા રતો કૃતક્ષણ નિરીહ. ચોથી લીટીમાં 3 શબ્દો વાપર્યા. કૃતક્ષણ, સ્વાત્મા રતો, નિરીહ. એકહ એ એકલા છે. શય્યા પર યોગ નિદ્રામાં સૂતા છે. એનું જ્ઞાન આપણે કહેવાય ને, એનું જ્ઞાન કુંઠિત થયેલું નથી, જ્ઞાન શક્તિ તિરોહિત થયેલી નથી. એ જ્ઞાન શક્તિ ધરાવનાર જાગૃત અવસ્થામાં, એટલે કે જ્યારે જાગૃત અવસ્થામાં શેષયા પર બોલેલા એકલા સ્વાત્મા રતો, એટલે પોતાનામાં રત, એટલે કે સ્વરૂપ આનંદમાં મસ્ત છે. સ્વરૂપ આનંદના મસ્ત એવા કૃતક્ષણ, અને એના કારણે શું છે? ઉત્સવ છે. પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે એના માટે શું છે? ઉત્સવ છે ને. જ્યાં સુધી પોતાના સ્વરૂપથી ચ્યુત છે ત્યાં સુધી દુઃખ. પોતાના આત્મા સ્વરૂપને આપણે જાણીએ નહીં ત્યાં સુધી દુઃખ. જેટલા અંશે પરમાત્મા સાથે જોડાઈ ગયા, આત્મા સ્વરૂપ એટલે શું? પરમાત્મા સાથે એક. પણ અહીંયા તો પરમાત્માની વાત થાય છે. એ પોતાનું આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપમાં જે રત છે એના લીધે કૃતક્ષણમાં ઉત્સવ એના જીવનમાં આવી ગયો છે. આનંદ છે, દરરોજ ઉત્સવ છે. જેને જ્ઞાની પણ જે આત્મરત છે એના માટે તો તરત ઉત્સવ જ છે. અહીંયા તો ભગવાન માટે શબ્દ વપરાયો. એ ભગવાન માટે કહો છે કૃતક્ષણ, અને એના કારણે નિરીહ. આમ તો નિરીહ એટલે નિષ્ક્રિય, પણ અહીંયા કઈ નિષ્ક્રિયતા છે? ત્યક્ત સૃષ્ટિયાદિ વિનોદ સન. નિરીહનો એક અર્થ કર્યો નિષ્ક્રિય, અને બીજો અર્થ કર્યો ત્યક્ત સૃષ્ટિયાદિ વિનોદ સન. એ સૃષ્ટિ, સર્જન, પાલન વગેરે જે ક્રિયા છે એનાથી મુક્ત છે. નિરીહ એટલે હવે કોઈ ક્રિયા કરતા નથી, પોતાના સ્વરૂપમાં મસ્ત છે, સ્વાત્માનંદ છે, અને એના લીધે એક ઉત્સવ જન્મ છે. ટૂંકમાં જ્યારે જાગૃત જ્ઞાન શક્તિ વાળા શેષરૂપી પર્યંકમાં ભોળેલા, સૈયામાં ભોળેલા, એકલા સ્વરૂપાનંદમાં મસ્ત એવા કોઈ ક્રિયા નથી, તો ભગવાન નારાયણ નિદ્રાધીન બન્યા હોય, યોગ નિદ્રામાં મસ્ત છે. અને એ વખતે વિશ્વ બધું જ જળમાં ડૂબી ગયું હતું. હવે 11મો શ્લોક 8મા અધ્યાયનો 3જા સ્કંદનો 8મો અધ્યાય 11મો શ્લોક. શરીરે પિતભૂત સૂક્ષ્મ કાલાત્મિકાં શક્તિમ દીરયાણઃ વાસ તસ્મિન સલિલે પદે સ્વે યથા નદો દારુણિરુત્વીયઃ. હવે ભગવાન જે શેષયા પર સૂતા છે એમાં એનું આગળ વર્ણન કરતા કહે છે. પહેલા છેલ્લો શબ્દ લઈને યથા અનલઃ દારુણી વૃદ્ધવીર્યઃ. વૃદ્ધવીર્ય એટલે નિરુદ્ધ. વીર્ય એટલે અગ્નિનું વીર્ય શું છે? શક્તિ. નિરુદ્ધ શક્તિ. અગ્નિની શક્તિ જે કુંઠિત છે, તે છુપાયેલી છે. કઈ શક્તિ છે? દારુણી, દાહ શક્તિ. અગ્નિનું સ્વરૂપ શું છે? પ્રકાશ અને આપણે વાળું, દાહ શક્તિ. પણ જ્યાં સુધી કાષ્ટ હોય, તાપતું હોય, ત્યારે અગ્નિની આ શક્તિ કેવી છે? આપણે છુપાયેલી છે, પ્રગટ થયેલી નથી. જે રીતે અગ્નિની દાહ શક્તિ છુપાયેલી છે, એ રીતે ભગવાનની અંદર શું થાય છે? ભગવાનના પણ અંત શરીરે અર્પિત ભૂત સૂક્ષ્મ, એટલે એ છે અર્પિત ભૂત સૂક્ષ્મ. પેલા જોઈએ અર્પિત એટલે નિહિત, છુપાયેલું છે. અંત શરીરે ભગવાનના, અંત શરીરે ભગવાનના શરીરમાં, બરોબર, સંપૂર્ણ જેમ કાષ્ટની શક્તિ બુદ્ધ છે એમ સંપૂર્ણ પ્રાણીઓના અંત શરીર ત્યાં સૂક્ષ્મ શરીર. અંત શરીર ભગવાન માટે નહીં, પ્રાણી માટે છે. અંત શરીર સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર છે એ નાશ થયેલો છે, અને અંત શરીર એટલે કે સૂક્ષ્મ શરીર છે એટલે ભૂત સૂક્ષ્મ પાછું અર્પિત અને નિહિતાની. ભૂત સૂક્ષ્મ એટલે ત્રૈલોક્યમ, ત્રણેય લોકમાં રહેલા દેવ, મનુષ્ય, તીર્ય બધેના બધાના સૂક્ષ્મ શરીર એમનામાં છુપાઈ ગયા છે. જેમ કાષ્ટમાં
અગ્નિ છુપાયેલો છે એમ ભગવાનની અંદર સંપૂર્ણ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને એમાં છુપાયેલા નિહિતમ એમને ધારણ કર્યા છે. અચ્છા, પછી છે બીજી રીતમાં છે કાલાત્મિકા શક્તિ ઉદીર્ણાય. ભગવાન આપણે આગળ જોયું એ પ્રમાણે જ્યારે સર્જન થાય છે ત્યારે ભગવાન પોતાની કાળ શક્તિને પ્રેરણા આપે, ત્યારે જ આ સર્જન ક્રિયા થાય છે. માયા સાથે કાળ શક્તિને પ્રેરણા આપે છે, જે આપણે આગળના અધ્યાયમાં પણ જોયું હતું. એ જ વસ્તુની વાત કરે છે. કાલાત્મિકા શક્તિ ઉદીર્ણાય, એ પોતાની કાળ શક્તિને હજી પ્રેરિત નથી કરી, પણ ઉદીર્ણાય એટલે કાળ શક્તિ પણ એમાં નિહિત છે. ઉવાસ તસ્મિન શરીરે પદે સ્વે, એટલે કે પોતાની કાળ સ્વરૂપી શક્તિને પણ પ્રેરણા કરતા એવા ભગવાન. કાળ શક્તિને પ્રેરણા આપી નથી, પણ પ્રેરણા આપનાર એવા ભગવાનમાં બધા જ પ્રાણીઓના સૂક્ષ્મ શરીર છે એ પણ નિહિત છે, એટલે છુપાયેલા છે. જેમ કાષ્ટમાં અગ્નિ છુપાયેલો છે તેમ, અને સાથે સાથે કોણ છે? કાળ શક્તિ છુપાયેલી નથી, પણ એમનામાં રહેલી છે. પણ અત્યારે એ પણ શાંત છે. કાળ શક્તિ પણ જો ભગવાન પ્રેરણા આપે તો કાળ શક્તિ જાગૃત થાય અને પોતાનું કાર્ય કરે. એટલે આ બે શ્લોકમાં આપણે શું વાત કરી કે પદ્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો પહેલા તો એ વાત કરી કે આ ભગવાન શેષ સૈયા ઉપર સુતા છે. વિશ્વ છે એ જળથી બંબાકાર છે. ભગવાન પોતાના આત્મા સ્વાત્મારામ બનીને સુતા છે, એટલે કોઈ કાર્ય કરતા નથી. અને એ ભગવાનની અંદર બધા પ્રાણી માત્રના સૂક્ષ્મ શરીર રહેલા છે. સૂક્ષ્મ શરીર એટલે જે અને આ સ્થૂળ શરીર છે, મન ઇન્દ્રિય બધું છે સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર એટલે શું? બધા જીવોના પોતાના કરેલા દરેક જે કર્મ કરીએ, દરેક જે કર્મ કરીએ એ કર્મની કઈ અસર પડે છે કે નહીં? જેમ કે આપણે એક સારી વસ્તુ ખાધી તો એનો એક સંસ્કાર પડ્યો, ફરીવાર મને ક્યારે મળે. કદાચ ક્યારેક આપણે ચાલવાની મુશ્કેલી પડે ત્યારે કે અરે હું ઉઠતું હોય તો કેવું સારું હતું. એ પણ સંસ્કાર પડ્યા ને, ઉડવાના સંસ્કાર. મને ઉડવું છે, એ જે કઈ બધી ઈચ્છા છે એ સૂક્ષ્મ શરીરમાં નિહિત થાય છે. જે કર્મ કર્યા એનું કર્મનું ફળ પણ કહી શકાય, એના સંસ્કાર કહી શકાય. વાસના બધી જ આ સૂક્ષ્મ શરીરમાં નિહિત છે. અને એ બધા પ્રાણીઓના સૂક્ષ્મ શરીર છે એ ભગવાનમાં નિહિત છે. અત્યારે સૂક્ષ્મ શરીર એટલે સંસ્કાર પણ ખરા અને કર્મના ફળ પણ ખરા. જે કર્મ કર્યા છે એ કર્મના ફળ સંસ્કાર રૂપે, સૂક્ષ્મ બીજ રૂપે છે. એ બધા જ અત્યારે ભગવાનમાં રહેલા છે. હવે આગળ કહે છે 12મા શ્લોકમાં ચતુર્યુગાનાં ચ સહસ્રમપ્સુ સ્વપન સ્વયોદીરિતયા સ્વસત્યા કાલાખ્યયા સાદિતકર્મતંત્રો લોકાન પિતાન દૃશે સ્વદેહે. એટલે આ રીતે ચતુર્યુગાનાં ચ સહસ્ર અપ્સુ, એટલે જળમાં ચતુર્યુગ, ચતુર્યુગ એટલે 4 યુગ, બરાબર? ચતુર્યુગાના એટલે 4 યુગ અને કેટલા? 1000 ચતુર્યુગ એટલે કેટલા થયા આપણા દિવસો? વર્ષો. દિવસો નહીં, વર્ષો. એક ચતુર્યુગી એટલે 11 ગણું પડશે. 33 કરોડ 20,000 વર્ષ. હવે એને હજારે ગુણો એટલે કેટલા થાય વિચારો. એક ચતુર્યુગી એટલે 43 20 3 મહિના થયા, બરાબર? એટલે 33 કરોડ થયા ને. એકમ દશક 100 હજાર 10,000 લાખ 33 લાખ થયા. કરોડ નહીં, 33 લાખ 20,000 વર્ષ એક ચતુર્યુગીના. એમાં 1000 ચતુર્યુગી એટલા વખત સુધી ભગવાન અપ્સુ જળમાં સ્વપન સુતા છે. કેવી રીતે સુતા છે? સ્વસત્યા, પોતાની જે શક્તિ છે, કઈ શક્તિ છે હમણાં વાત કરીએ એ પ્રમાણે કાળ શક્તિ સાથે ભગવાન જળમાં 1000 ચતુર્યુગી
સુધી સ્વશક્ત્યા ચિત્ત શક્તિ દ્વારા અને સાથે સાથે કાળ શક્તિ બંને આવે જે પ્રેરિત કરવાની છે કે છે સ્વપન સુતા છે ભગવાન બોલે નહીં. ભગવાન તો હવે એક શું કહે છે આપણે ચાતુર્માસ શરૂ થાય એટલે ભગવાન ભૂલી ગયા પણ એ તો યોગ નિદ્રામાં છે અને અત્યારે પણ સ્વપન એટલે જે જાગૃત હોવા છતાં જાણે કે યોગ નિદ્રામાં છે એ રીતે રહેલા છે કે સ્વયો દુરીલા છે સ્વયો નિરિતયા સ્વશક્તિ ઉદિતયા એટલે પ્રેરિતા પોતાની શક્તિ જે કાળ શક્તિ તે પ્રેરિત કરે પાછું કે સ્વશક્ત્યા એટલે પોતાની ચિત્ત શક્તિ. ફરી વાર પેલી અર્થ શું થશે કે ભગવાન 4000 યુગ ને એક ચતુર્યુગી એવા 1000 ચતુર્યુગી સુધી પાણીમાં યોગ નિદ્રામાં પોતાની શક્તિ ચિત્ત શક્તિ સાથે અને સાથે સાથે શું છે કાળ શક્તિને પ્રેરણા આપવા માટે ત્યાં સુતા છે. પછી શું થયું તો કે છે એ વખતે જ્યારે સમય થયો ત્યારે ભગવાન નિદ્રાથી છૂટે નહીં પણ કયો સમય થાય કે બધા સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ શરીર કીધું ને બધા જીવોના જે કર્મો છે જે અત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે હજી એ કહેવાય ને પાક્યા નથી. જેમ કહીને કે આપણે ફિક્સ ડિપોઝિટ મૂકી હોય ભાઈ વૃદ્ધાવસ્થામાં પછી શાંતિથી કંઈ પેન્શન તો આવવાનું નથી મેં કીધું ફિક્સ ડિપોઝિટ મૂકી દો તો પછી તમને દર મહિને અમુક પૈસા મળશે પણ એ તમે અત્યારે તો તમને ફિક્સ ડિપોઝિટ નથી કે પૈસા મળતા નથી ફિક્સ ડિપોઝિટ જ છે અને કોઈ સંચિત કરો બધા પડ્યા છે પણ જ્યારે પાકે ત્યારે બધું મળે બરોબર એ રીતે અહીંયા પણ કહે છે કે બધા જીવોના સૂક્ષ્મ કીધું ને સૂક્ષ્મ દેહ એટલે બધા જીવોના જે કર્મો છે એ કર્મતંત્ર કીધું છે હમણાં કાલાખ્ય આસિત કર્મતંત્ર એટલે કર્મનો સમુદાય જેમણે આ કર્મનો સમુદાય પ્રાપ્ત કરેલો છે તેવા બધા જ નારાયણમાં પોતાના દેહમાં લીન થયેલા છે. એ ભગવાને સ્વદેહે તદૃશ્ય એમણે ભગવાને જોયા. ભગવાને જોવા એવું તો એ છે પણ ભગવાને કે જોવાની જરૂર નથી. ભગવાન તો જાણે જ છે કે મારી અંદર બધા જ અત્યારે આમ તો પ્રલય કાળ કહેવાય પ્રલયમાં જ્યારે બધું જીવ બધા જ વિશ્વ પણ પાણીમાં ડૂબી ગયેલું હતું અને ભગવાન શેષયા પર સૂતા છે યોગ નિદ્રામાં ત્યારે એ કેટલા 1000 ચતુર્યુગી પછી એમણે જોયું કે આ કર્મતંત્ર એટલે કર્મનો સમુદાય ધરાવનારા જીવોને કર્મતંત્રને એમણે છોડી આપેલ હતો કે ના હવે સમય કેવો લાગે છે હવે મારા એના કર્મને પ્રમાણે ફળ આપવું જોઈએ. એ પછી આગળ કહે છે 13મા શ્લોકમાં તસ્યાર્થ સૂક્ષ્મા વિનિવિષ્ટ દૃષ્ટે દંતોર્ગતોર્થો રજસાતનિયા મુનેન કાલાનુગતેન વિદ્ધઃ શુષ્યં તદા વિદ્યનાભિદેશા. એટલે છે તસ્ય અર્થ સૂક્ષ્મ અભિનિવેષ્ટ દૃષ્ટે તો પેલા તસ્ય નારાયણ ભગવાન નારાયણસ્ય અર્થ સૂક્ષ્મ શું સર્વ જીવ લિંગ દેહેષુ અભિનિવિષ્ટ દૃષ્ટિ એટલે ભગવાને શું કર્યું કે સૂક્ષ્મ અર્થ સૂક્ષ્મેષુ એટલે બધા જીવના જે લિંગ દેહ છે એમાં અભિનિવેષ્ટ દૃષ્ટિ એમને દ્રષ્ટિપાત ભૂત સૂક્ષ્મના પ્રવેશ પામેલી દ્રષ્ટિ ભગવાને પોતાની દ્રષ્ટિ પેલા જીવોમાં કર્યું અને કરી એટલે શું કર્યું દ્રષ્ટિ કર્યું નહીં અભિનિવેષ્ટ દૃષ્ટિ અંતર્ગતો અથર્જસાતનિયા અને અંતરથી દ્રષ્ટિ કરી ત્યારે પહેલા એના કોણ છે કાળ શક્તિને જાગૃત કરી અને કાળ શક્તિ જાગૃત થઈ એટલે શું રજોગુણ બરાબર અને રજોગુણને લીધે શું થયું એટલે કે છે તસ્ય
अर्थ सूक्ष्म अभिनिवेष्ट दृष्टेः अंतर्गतो अथ रजसा तनीयान सूक्ष्मतर बुद्ध सूक्ष्मમાં પ્રવેશ પામેની દ્રષ્ટિવાળા ભગવાને અંદર રહેલો જે સર્વના નિજ સ્વરૂપ છે એ બુદ્ધ સૂક્ષ્મ વર્ગને કાળની પ્રેરણાથી રજોગુણ તે ક્ષુભિત થયો. બધાના કર્મો ક્ષુભિત થયા. આપણે વાત કરી હતી ને કેમ છે તમે ટમેટા કોઈ ગાડામાં ઘેરા હોય અને તમે આનું ખોલો તડતડ કરતા બહાર આવે એ રીતે એના બધાના કર્મો ક્ષુભિત થયા. અને પછી શું થયું? ક્ષુભિત થયા એટલે બધા જાણે કે બહાર નીકળવા માટે તૈયાર થાય. એના માટે કે છે શુષ્યમ તદા અવિદ્ય નાભિદેશાત. ત્યારે રજોગુણ વડે ક્ષુભિત થયેલા અને સૂક્ષ્મ સ્વરૂપો છે ને બધા કર્મના એમના પડેલા છે તે જેને પ્રસવ થવો હોવાનો ને શુષ્ય એટલે પ્રસવ પ્રાપ્ત એને પ્રસવને પ્રાપ્ત કર્યો. અને પ્રસવ થાય એટલે શું? વસ્તુ બહાર આવે. એને કઈ બહાર આવી? નાભી પ્રદેશમાંથી કળી રૂપે બહાર આવી. હવે ખ્યાલ આવે ફરી એકવાર કે આ બધા બુદ્ધ સૂક્ષ્મ છે એ પ્રવેશ પામેલી જે બુદ્ધ સૂક્ષ્મમાં જ ભગવાનની દ્રષ્ટિ જ ગઈ ને એ દ્રષ્ટિને લીધે પેલું કાળ શક્તિ છે એ એકદમ જાગૃત થયો. અને રજોગુણ છે શું કરે? ક્રિયા કરે અને જાગૃત કરે. એ રજોગુણથી એમને એ જાગૃત થયા અને આ બધા તૈયાર થયા પ્રસવ થવા માટે. અને એટલે એ નાભીમાંથી બહાર આવે એ કળી રૂપે. એમાંથી કળીમાંથી એ કળી કઈ હતી? કમળની. આખું કમળ ઉત્પન્ન થયું. બસ આ કમળ કેવી રીતે ઉત્પન્ન થયું ભગવાનમાંથી એની વાત કરીશ. પછી આગળ સૃષ્ટિની વાત કરશે. આપણે અહીંયા અટકીએ છીએ. બરાબર? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય નિવાસાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતરાચુમાન પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतं विमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः.